તમે ક્યાંય જોયો છે બીજાની જમીન પર બનેલો લાખોનો રોડ? જુઓ, પાટણ પાલિકાનો અનોખો અણઘડ વહીવટ. પાટણ નગરપાલિકાના વહીવટદારો અને એન્જિનિયરોને ભગવાને અપરંપાર બુદ્ધિ આપી છે અને આ બુદ્ધિનું પ્રદર્શન પાલિકા વારંવાર કરતી રહે છે. તાજો કિસ્સો છે વોર્ડ નંબર 5ના ખોડિયાર એસ્ટેટ વિસ્તારનો. હાંસાપુરની સીમમાં આવેલી હરીશભાઈ પટેલની સર્વે નંબર 323 વાળી ખાનગી જમીન પર પાલિકાએ આંખો બંધ કરીને લાખો રૂપિયાનો સરકારી રોડ બનાવી દીધો. નિયમો, તાંત્રિક મંજૂરી કે પરમિશન એ બધું તો પાલિકાએ નેવે મૂકી દીધું. હવે જમીન માલિક હરીશભાઈ પાલિકાના ધક્કા ખાઈ ખાઈને થાક્યા, પણ અધિકારીઓના પેટનું પાણીએ ન હલ્યું. કોઈ સંતોષકારક જવાબ ન મળતા હરીશભાઈએ પણ પોતાનો પાવર બતાવ્યો. પોતાના ખર્ચે જમીન નપાવી અને રસ્તાની વચ્ચે જ સિમેન્ટના થાંભલા રૂપી તારનું ફેન્સિંગ કરી દીધું. પરિણામે લાખોના ખર્ચે બનેલો રોડ હવે શોપીસ બનીને રહી ગયો છે. તમને લાગતું હશે કે આ ભૂલથી થયું? ના સાહેબ, આ પહેલા પણ વોર્ડ નંબર 10માં પાલિકા ખાનગી જગ્યામાં લાખોનો રોડ બનાવીને પોતાની મહાન બુદ્ધિનું પ્રદર્શન કરી ચૂકી છે. હવે સવાલ એ થાય છે કે પ્રજાના ટેક્સના લાખો રૂપિયા આ રીતે પાણીમાં વહાવનારા પાલિકાના મહાન અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાશે કે પછી આ અણઘડ વહીવટ આમ જ ચાલ્યા કરશે? વસાપુર સીમમાં સર્વે નંબર 23માં રોડ બનાવી દીધો નગરપાલિકાએ. એના અંદર પ્લોટિંગ કરેલું છે, 29 પ્લોટો પાડેલા છે. એના અંદર એ રોડ અડધો રોડ મારામાં અંદર ઘુસાડી દીધો છે. પાલિકી જગ્યામાં અમે નગરપાલિકામાં અરજી આપેલી છે. 2 વખત અમે રજૂઆત કરી રૂબરૂ, પરંતુ કોઈ જવાબ આપવા તૈયાર નથી. એટલે એના કારણે મેં પછી માપણી કરાવીને મારા ખૂટ મારીને મારી ફેન્સિંગ તારની વાડ કરી દીધી મારા ખર્ચે, અને કોઈ જવાબ આપવા તૈયાર નથી. કેટલા ટાઈમ પહેલા રોડ બને છે? આ રોડ 1.5 મહિના જેવું થયું રોડ બને. રજૂઆત કરી છે? રજૂઆત બધી કરી. અમે નગરપાલિકામાં રૂબરૂ અરજી આપી, બધું આપ્યું, માપણી સીટનો નકશો આપ્યો, એને કે લેઆઉટ પ્લાન આપ્યો, બધું આપ્યું છે અંદર. નગરપાલિકા કહે કે તમારી માર્જિક જગ્યામાં રોડ બનાવેલો છે, એટલે કે માર્જિક જગ્યા તમારી ન કહેવાય. કેમ માર્જિક જગ્યા અમારી ન કહેવાય? અમારી માલિકી જગ્યા આવેલી છે ને. તમારા પગલાં શું લેશે જો તમારી જગ્યા પર લેવામાં નહીં આવે રોડ? તો અમે કાયદેસર કાર્યવાહી કરીશું આગળ, કે ભાઈ આગળ જઈશું. હાલ કોઈ જાતનો ખર્ચો કરવામાં આવ્યો તમારા બાબતથી? અત્યારે હાલ તો મેં 30,000 જેવો ખર્ચો કરી નાખ્યો ફેન્સિંગ તારની વાડ ને બધું કરીને. પાટણ નગરપાલિકા દ્વારા ખોડિયાર એસ્ટેટથી ઊંઝા રોડને અડતો રોટલી આર્મર નીકળતા રસ્તા ઉપર એક રોડ બનાવવામાં આવ્યો છે. ખરેખર આ નગરપાલિકાની ગંભીર બેદરકારી અને નગરપાલિકાના નાણાંનો દુર્વ્યય સ્પષ્ટ દેખાઈ આવે છે. નગરપાલિકા દ્વારા આ ખોડિયાર એસ્ટેટ એ પ્રાઇવેટ માલિકીનું છે અને પ્રાઇવેટ માલિકીની અંદર ક્યારેય રોડ બનાવી ના શકાય, પરંતુ અહીંયા ભાજપના મળતિયાઓના ગોડાઉનો આવેલા છે, જેના કારણે આ રોડ મંજૂર કરવામાં આવ્યો છે અગાઉની બોડી દ્વારા, અને આ રોડનું નિર્માણ થયું છે. હવે આ રોડનું નિર્માણ થયું ત્યારે વસાપુર રેસ સર્વે નંબર 323ની બાજુમાં જગ્યા આવેલી છે, જે એની જગ્યા છે, એની અંદર પ્લોટિંગ થયેલું છે 29 પ્લોટનું. એ પ્લોટની અંદર નગરપાલિકાનો અડધો રોડ જતો રહ્યો છે, જેના કારણે જે આ ખેતરના માલિક છે, આ પ્લોટના માલિક છે, એમને નગરપાલિકામાં પણ રજૂઆત કરી, નગરપાલિકામાં મૌખિક કરી, લેખિત કરી, પણ નગરપાલિકા દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં ના આવતા એમને પોતાના સ્વખર્ચે 30,000 રૂપિયા ખર્ચીને આજે રોડની અંદર જે એમની માલિકી હતી ત્યાં સુધી ફેન્સિંગ વાલ લગાવી દેવામાં આવી છે. નગરપાલિકાની જ્યારે ગ્રાન્ટ મંજૂર થાય ત્યારે તાંત્રિક મંજૂરી લેવામાં આવે છે. તો તાંત્રિક મંજૂરીની અંદર એક શરત હોય છે કે નગરપાલિકાની માલિકીની જગ્યા અને હદ વિસ્તારની અંદર જ આ ગ્રાન્ટ વાપરી શકાય છે, અન્યથા ગ્રાન્ટ વાપરવામાં આવશે તો તાંત્રિક અને વહીવટી મંજૂરી આપોઆપ રદ થશે. અને બીજી વખત પછી વહીવટી મંજૂરી લેવામાં આવે તો વહીવટી મંજૂરીમાં પણ શરત લખેલી છે કે તાંત્રિક મંજૂરીની તમામ શરતોનું પાલન કરી વહીવટી મંજૂરી આપવામાં આવે છે. એટલે આ પાટણ નગરપાલિકા નગરોળ તંત્ર અને વહીવટી અધિકારીની બેદરકારી ગંભીર, જેના કારણે નગરપાલિકા વિસ્તારમાં આવી ઘણી જગ્યાએ જે તમામ શરતોનું તાંત્રિક અને વહીવટી મંજૂરીની શરતોનું ઉલ્લંઘન કરી અને રોડ બનાવવામાં આવે છે. પોતાને માગ સંતોષવા માટે અને પોતાના મળતિયાઓને સાચવવા માટે થઈને આવા રોડોનું નિર્માણ કરવામાં આવે છે. ખરેખર રોડ જ્યાં પ્રજા રહેતી હોય, પ્રજાની જરૂરિયાત હોય, પ્રજાને અગવડ પડતી હોય એવી જગ્યાએ બનાવવા જોઈએ. અને આ જવાબદારી બાંધકામ અને સર્વે શાખાની છે. સર્વે શાખાએ ત્યાં જઈ તપાસ કરી અને આ રોડની માલિકી કોની છે, આ રોડ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવે છે કે નહીં એ નક્કી કર્યા પછી જ ગ્રાન્ટ વાપરવી જોઈએ, જેથી કરીને આવા નગરપાલિકાના નાણાંનો દુર્વ્યય ના થઈ શકે. જે લોકોએ આ નાણાંનો દુરુપયોગ કરે છે તેની સામે તપાસ સમિતિ નિમાવવી જોઈએ, અને તપાસ સમિતિ નિમી અને જે લોકો આમાંની અંદર જે બે જવાબદાર લોકો છે તેમની પાસેથી નાણાં વસૂલી અને નગરપાલિકામાં જમા કરાવવા જોઈએ એવી પાટણ નગરપાલિકાના કોર્પોરેટર તરીકે મારી માગણી છે. રોડ આ રોડ ઓછામાં ઓછા 8 થી 10 લાખની અંદર બન્યો હોવો જોઈએ, કારણ કે સમગ્ર રોડ
આરસીસી રોડ છે. તો આ તમામ નાણાં જે નગરપાલિકાનો દુર્વ્યય થઈ છે, પ્રાઇવેટ માલિકીની અંદર રોડ બનાવવામાં આવે છે, તેની સખત યુદ્ધના ધોરણે તપાસ થવી જોઈએ અને આ નાણાં નગરપાલિકામાં વસૂલ કરી અને નગરપાલિકામાં જમા કરાવવા જોઈએ. શું નામ?